ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સન્માન સમારોહ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના બે યોદ્ધા નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઋત્વિજ મકવાણા હોવાનું નવસાદ સોલંકીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે નવા શહેર કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વિશેષ જિલ્લા કોંગ્રેસના નવસાદ સોલંકી અને ઋત્વિજ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઘણા સમય બાદ ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા કાર્યક્રમ થતાં મોટી સંખ્યામાં લોકો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને નવનિયુક્ત ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ ડાભીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઋત્વિજ મકવાણા આવશે અને તેઓને જીતાડવાની હાકલ કરી હતી। તેમજ આ કાર્યક્રમમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ પદગ્રહણ સન્માન સમારોહમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવસાદભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિજભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી ડૉક્ટર દિનેશભાઈ પરમાર, સનદભાઈ ડાભી, મારુકાકા, દીપકભાઈ પટેલ, નિર્મલભાઈ શાહ, મહેન્દ્રભાઈ ગેડિયા, અલ્પેશભાઈ પટેલ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। हमारा गुजरात प्रदेश कांग्रेस समिति आदरणीय अध्यक्ष शक्तिसिंह गोहिल द्वारा ध्रांगध्रा शहर कांग्रेस समिति अंदर हमारा रमेशभाई डाभी ने प्रमुख तरीके नियुक्त करता आज एमनो पदग्रहण समारोह आयोजन करेलू। અને આ કાર્યક્રમની અંદર અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એઆઈસીસીના કોઓર્ડિનેટર આદરણીય ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ તેમજ મારા વિધાનસભાના પૂર્વ સાથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઋત્વિજભાઈ મકવાણા સહિતના બધા જ આગેવાનો મંચસ્થ માનો આજે ઉપસ્થિત રહેલા અને વિશાળ સંખ્યાની અંદર આજે ધ્રાંગધ્રાની અંદર એક સભા યોજી અને પદગ્રહણ સમારોહ આયોજિત થયો અને સાથે સાથે બધાએ એક સંકલ્પ કર્યો છે કે આગામી સમયની અંદર દેશની અંદર લોકશાહીનું જતન કરવા માટે, સંવિધાનનું જતન કરવા માટે કોંગ્રેસ પક્ષને પ્રચંડ બહુમતીથી જીતાડી અને સંસદની અંદર આ વખતે સુરેન્દ્રનગર લોકસભામાંથી કોંગ્રેસનો ઉમેદવાર વિજયી બની અને દિલ્હીમાં સમગ્ર ઝાલાવાડની જનતાનું પ્રતિનિધિત્વ કરે એ પ્રકારનો આજે તમામ લોકોએ એક અવાજે સંકલ્પ કર્યો છે। એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે ઝાલાવાડની જનતા એ ભારતીય જનતા પાર્ટીની પોકળ નીતિઓ, ખોટી વાતો અને ભ્રષ્ટાચારથી માંડીને અનેક કૌભાંડો એમની સામે ઉજાગર થયા હોવાથી ઝાલાવાડની જનતા હવે કોંગ્રેસની સાથે રહેશે।